નમસ્કાર મિત્રો, આપણે ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજના વિડીયોમાં આપણે આ જે ભરતી આવેલી છે આઈબીમાં ખુફિયા વિભાગમાં 10 પાસ માટે ભરતી આવેલી છે. કોઈ પણ 10 પાસ હોય, આ ડ્રાઈવરની ભરતી નથી મિત્રો. સારી એવી પોસ્ટ ઉપર આ ભરતી આવેલી છે અને આ ભરતી વિશે સંપૂર્ણ ડિટેલ વાઇઝ આપણે વેકેન્સીની વાત કરવાની છે. અને બીજું ખાસ મહત્ત્વની કે આપણા ગુજરાતમાં જ આ ખાસ કરીને અલગ વેકેન્સી આવેલી છે. ઓકે, ગુજરાતમાં પણ આની અલગ વેકેન્સી છે. ઓકે, તો જે પણ લોકો ગુજરાતથી છે એ લોકોને બહાર કોઈ અધર સ્ટેટમાં પોસ્ટિંગનો જે હતું કે એવું નહીં બને. તમે એકવાર ગુજરાતમાં સિલેક્ટ થઈ ગયા, મેરિટ ક્વોલિફાય કર્યું તો તમારું લાઈફ ટાઈમ પરમિનેન્ટ તમારું ગુજરાતમાં જ પોસ્ટિંગ રહેશે. તો એક આ બેસ્ટ કહેવાય કે એક પ્લસ પોઈન્ટ છે આપણા માટે. બાકીની જે પણ વિગતવાર માહિતી છે આપણે આગળ વિડીયોમાં જોઈશું. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરાવી દેજો અને આવા જ પ્રકારની સરકારી ભરતીના અપડેટ આપણી ચેનલ પર રેગ્યુલર મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતી અપડેટ મળી રહે. વધુ ટાઈમ કરે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી, જેને આપણે ગુજરાતમાં ખુફિયા વિભાગ કહેતા હોય છે. રાઈટ, બહુ નામથી જ એનામાં બહુ મોટું ડિપાર્ટમેન્ટ છે અને કહેવાય કે તો પોસ્ટ વેકેન્સીની વાત કરીએ તો મિત્રો મલ્ટીટાસ્કિંગ સ્ટાફની વેકેન્સી આવેલી છે. એમટીએસની પોસ્ટ ઉપર આ વેકેન્સી આવેલી છે. ઓકે, એમટીએસની પોસ્ટ છે. અહીંયા તમે ડિટેલ્સ વેકેન્સી જોઈ શકો કે કયા સ્ટેટ વાઇઝ વેકેન્સી આપેલી છે, કયા સ્ટેટમાં કેટલી વેકેન્સી છે તમે જોઈ શકો. અધર સ્ટેટમાં પણ તમે ફોર્મ ભરવું હોય, જ્યાં તમને એવું લાગે કે વેકેન્સી વધારે છે, જેમ કે દિલ્હી છે, દિલ્હીમાં 44 વેકેન્સી છે, તો તમે દિલ્હી માટે પણ વેકેન્સી માટે ફોર્મ ભરી શકો છો. જરૂરી નથી. ઓકે, પછી તમારું પોસ્ટિંગ લાઈફ ટાઈમ દિલ્હી રહેશે. ઓકે, તો એ પ્રમાણે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો. ટોટલ આપણે અમદાવાદમાં લગભગ 4 વેકેન્સી આવેલી છે. ઓકે, એસસી એસટી અને ઈડબ્લ્યુએસમાં એક વેકેન્સી છે અને ઓબીસીમાં એક વેકેન્સી છે. ઓકે, તો જે પણ લોકો જનરલ કેટેગરીમાંથી છે એ લોકો તો આનો ફોર્મ જ નહીં ભરી શકે. ઓકે, ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ જોઈએ, એસસી એસટી હોય તો એસસી એસટીનું સર્ટિફિકેટ, ઓબીસી હોય તો ઓબીસીનું ઇંગ્લિશવાળું સર્ટિફિકેટ જોઈશે, કાસ્ટ સર્ટિફિકેટ પણ ઇંગ્લિશ અને નોન ક્રિમિનલ પણ ઇંગ્લિશમાં જોઈશે. તો જો આ સર્ટિફિકેટ હોય તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો. બાકી જનરલમાં કોઈ વેકેન્સી છે નહીં. રાઈટ, બાકીની અધર સ્ટેટમાં પણ તમે વેકેન્સી જોઈ શકો. આપણા ગુજરાતમાં અમદાવાદ માટે વેકેન્સી આવેલી છે, તો તમારું લાઈફ ટાઈમ પોસ્ટિંગ છે અમદાવાદ રહેશે. હવે આગળ વાત કરીએ મિત્રો જોબ ડિસ્ક્રિપ્શનની કે કઈ ટાઈપનું હોય છે અને શું છે, કેટલી સેલેરી વગેરે હોય છે. તમે જોઈ શકો કે પે સ્કેલની વાત કરીએ 18,000 રૂપિયા આમાં બેઝિક પે છે. લેવલ 1ની જોબ છે. પરંતુ મિત્રો તમને ખ્યાલ હશે કે આ જે છે સિક્યુરિટી પર્પઝથી પણ બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વની પોસ્ટ હોય છે. કેમ કે જે પણ ખુફિયા વિભાગમાં જે પણ લોકો પોસ્ટ જોબ કરતા હોય છે એ લોકોને સ્પેશિયલી અલગથી સિક્યુરિટી એલાઉન્સ 20% બેઝિક પે ઇન એડિશન અધર ગવર્મેન્ટ એલાઉન્સ, એટલે કે 20% જેટલું છે એ સ્પેશિયલ તમને સિક્યુરિટી એલાઉન્સ પણ અલગથી મળતું હોય છે. રાઈટ, ત્યાર પછી કેશ, તો બાકીના પણ અલગ અલગ જે કહેવાય કે તમને એલાઉન્સીસ મળતા હશે. ઓલ ઓવર તમને ખ્યાલ હશે કે અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે 8 પે કમિશનને મંજૂરી આપી દીધી છે. ઓકે, એટલે આ જે 18,000 સેલેરી છે અને આ જે અલગથી એલાઉન્સીસ છે, આ બધું જોડતા ઓલ તમારી જે કહેવાય કે સેલેરી એ 50,000 આજુબાજુ તમારી સેલેરી બની જતી હોય છે. ઓકે, 50K, 50,000 પ્લસ પણ સેલેરી. તો 8 પે કમિશન લાગુ થયા પછી તમારી સેલેરી છે એ 50,000 આજુબાજુ તમને મળી રહેશે. ઓકે, તો 10 પાસ ઉપર 50,000 આજુબાજુ સેલેરી બહુ સારી કહેવાય. એજ લિમિટની વાત કરીએ મિત્રો કે કોણ ફોર્મ ભરી શકશે, તો 18 થી 25 વર્ષના કેન્ડિડેટ આમાં એલિજિબલ છે, ફોર્મ ભરી શકશે. પરંતુ મેં તમને કીધું એ પ્રમાણે કે જે પણ એસસી એસટી હોય, ઓબીસી હોય, એ લોકોને 5 વર્ષ 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળે છે. ઓકે, તો આ પ્રમાણે છે. જો તમે મિત્રો એસસી એસટીમાંથી છો અને 25 પ્લસ 5 કરી દો એટલે 30 વર્ષ, તો તમારી 30 વર્ષની સુધી ઉંમર હોય તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો. બાકીની વિગતવાર માહિતી તમે ડિટેલ જોઈ શકો, વાંચી શકો છો બાકીની ડિટેલ્સ. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો પીએચ કેટેગરીના કેન્ડિડેટ હોય તો પણ એ લોકો ફોર્મ ભરી શકશે આના માટે. રાઈટ, હવે આપણે વાત કરીએ સ્કીમ ઓફ એક્ઝામિનેશન, કે આમાં એક્ઝામ પેટર્ન શું છે, કેવી રીતે હોય છે. એલિજિબિલિટી આપણે ચેક કરી લીધી કે 10 પાસ હોવા જોઈએ અને સાથે સાથે જે તમે ઓબીસી એસસી એસટી છે એ પ્રમાણે હોય અને એ જ ક્રાઇટેરિયા તમે ફૂલફિલ કરતા હોય તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો. અને ફોર્મ ભર્યા પછી તમારી એક્ઝામ લેવાશે અને એક્ઝામના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું છે. તો એક્ઝામ કઈ રીતની હોય છે, તો આમાં મેઇનલી એક્ઝામ છે એ ટાયર 1 અને ટાયર 2 બે ટાઈપની એક્ઝામ હોય છે. ઓકે, ટાયર 1માં તમને છે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો જોવા મળશે અને ટાયર 2 છે એમાં ડિસ્ક્રિપ્ટિવ, એટલે કે પેન એન્ડ પેપર મોડ રહેશે. એટલે કે એમાં એમસીક્યુ ટાઈપના પ્રશ્નો નહીં હોય. તો કઈ રીતનું હોય છે જોઈએ તો તમે જોઈ શકો કે ટાયર 1માં મેઇનલી જનરલ અવેરનેસ પૂછાતું હોય છે, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે, ન્યુમેરિકલ એટલે કે આપણે જે કહેવાય કે રિઝનિંગ ટાઈપનું હોય છે. ઓકે, અને પછી લાસ્ટમાં તમારું ઇંગ્લિશ લેંગ્વેજ હોય છે. એમ કરીને તમે એના ક્વેશ્ચન માર્ક્સ પણ તમે જોઈ શકો કે જીએ જનરલ અવેરનેસ છે એ 40 માર્ક્સમાં છે, પછી મેથ્સ છે એ 20, રિઝનિંગ 20 અને ઇંગ્લિશ 20, એમ કરીને 100 માર્ક્સમાં 100 ક્વેશ્ચન પૂછાશે. તમને 1 કલાક તમને સમય આપશે. એમસીક્યુ ટાઈપની એક્ઝામ રહેશે. ઓકે, ત્યાર પછી તમારું ટેર 2 એક્ઝામ પણ હોય છે. એ ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ હોય છે. એમાં ખાલી ફક્ત ને ફક્ત ઇંગ્લિશ લેંગ્વેજ અને કોમ્પ્રિહેન્શન હોય છે. એમાં શું પૂછાશે તો બેઝિક ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ છે, વોકેબ્લરી પૂછાશે, પછી કરેક્ટ ગ્રામર છે, સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, સિનોનિમ એન્ટોનિમ છે, એની કરેક્ટ યુઝીસ છે. ઓકે,
અને ત્યાર પછી આગળ વાત કરીએ તો ટેસ્ટ ઓફ કોમ્પ્રેન્શનની એન્ડ પેરેગ્રાફ રાઇટિંગ ઇન 150 વર્ડ્સ. ઓકે, એટલે કે તમારું છે એ કોમ્પ્રેન્શન એન્ડ પેરેગ્રાફ રાઇટિંગ પર રહેશે, એ 50 માર્ક્સમાં છે. ઓકે, અને ટિયર 2 જે છે એ ફક્ત ક્વોલિફાઈંગ નેચર રહેશે, એટલે મિનિમમ એ 50માંથી 20 માર્ક્સ તમારે મિનિમમ લાવવા પડશે તો તમે ક્વોલિફાઈડ કરી લેશો. ઓકે, આના છે એ કોઈ ફાઇનલ મેરિટમાં માર્ક્સ નથી ગણવાના, ખાલી 50માંથી તમારે 20 માર્ક્સ લાવવાના છે. ઓકે, તો તમે એલિજિબલ થઈ જશો આગળના પ્રોસેસ માટે. સેન્ટર ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો મિત્રો આમાં સેન્ટર કયા મળશે તમને એક્ઝામ આપવા માટે? તો જેમ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અલગ અલગ ઘણા બધા સેન્ટર્સ તમને મળી રહેશે. જેમ કે તમે જોઈ શકો છો કે અમદાવાદ, ગાંધીનગર છે, મહેસાણા, રાજકોટ છે, સુરત છે. આ સેન્ટર છે એ તમને આપણા ગુજરાતમાં મળી રહેશે, એટલે તમારે બહાર ક્યાંય એક્ઝામ આપવા જવાની જરૂર નહીં પડે. તો જે લોકો રાજકોટથી હોય અથવા તો રાજકોટની આજુબાજુના હોય એ બધાને રાજકોટ એક્ઝામ સેન્ટર મળી રહેશે. ઓકે, તમે ફોર્મ ભરશો ત્યારે આ બધી ડિટેલ્સ તમારે આપવાની હોય છે કે કયું સેન્ટર તમારે પ્રિફરન્સ આપવાની હોય છે. ઓકે, હવે વાત કરીએ મિત્રો કે તમારી એપ્લિકેશન ફીસ જે હોય છે એ કેટલી હોય છે. તો તમે અહીંયા વાંચી શકો છો કે વન એપ્લિકેશન સબમિટ કેન્ડિડેટ વિલ બી ઓટોમેટિકલી રીડાયરેક્ટેડ SBI ગેટવે ટુ ડિપોઝિટ ધ એક્ઝામ ફી. એક્ઝામ ફી 100 રૂપીઝ છે એન્ડ રિક્રુટમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ છે એ 550 રૂપિયા છે. ઓકે, એટલે કે તમારી જે કહેવાય કે આખી ટોટલ ફીસ કે 650ની આજુબાજુ તમારી ટોટલ ફીસ રહેશે. રાઈટ, તો ટોટલ તમારે 650 રૂપિયા તમારે આપવાના રહેશે. તો આ એક્ઝામ ફીસ અને રિક્રુટમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ હોય છે 550 રૂપિયા, એ અલગથી લેતા હોય છે. બાકી અહીંયા વધુ ક્લિયરિટી સાથે અહીંયા આપેલું છે કે મેલ કેન્ડિડેટ હોય, યુ આર EWS એન્ડ OBC કેટેગરી, તો એ લોકોને ટોટલ 650 આપ. બાકી SC/ST માટે કેટલો ચાર્જ છે એ તમે જ્યારે પણ ફી ભરશો, ઓલ SC/ST લખેલું છે અહીંયા તમે વાંચી શકો કે ઓલ SC/ST કેન્ડિડેટ એન્ડ ફિમેલ કેન્ડિડેટ, પર્સન વિથ બેચમાર્ક એટલે કે PWD કેન્ડિડેટ એન્ડ ધોઝ એક્સ સર્વિસમેન હુ આર એલિજિબલ ફોર રિઝર્વેશન આર એક્સટેમ્પેડ ફ્રોમ પેમેન્ટ ઓફ એક્ઝામિનેશન ફીસ. હાવેવર, એટલે કે એ લોકોને એક્ઝામ ફીસ નથી ભરવાની, ફક્ત 550 રૂપિયા. જે SC/ST કેન્ડિડેટ હોય અને ફિમેલ કેન્ડિડેટ હોય એ બધાને ફક્ત 550 રૂપિયા ફી ભરવાની છે, 650 નથી ભરવાની. ઓકે, તો એ લોકોને એક્ઝામ ફીમાંથી રાહત મળી છે, આપી છે. ઓકે, તો એ લોકોના 100 રૂપિયા બચી જશે, મતલબ 550 રૂપિયા ફીસ તમારે પે કરવાની આવશે લાસ્ટમાં. તો બાકીની જે પણ ઇમ્પોર્ટન્ટ માહિતી હતી મેં તમને બતાવી દીધી છે. આના સિવાય પણ તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને આનું જો ફોર્મ ભરવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે, એ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. જો આનું આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી. આના સિવાય તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.